આપણે નામપદ આપણે શીખી રહ્યા છીએ, ક્રિયાપદ શીખ્યા પછી નામપદ. એ નામપદમાં જે વાક્યો છે એ વાક્યો જોઈ રહ્યા છીએ, કારણ કે નામપદની અંદર પણ કે નામ 3 પ્રકારના હોય: પુલ્લિંગ નામ, સ્ત્રીલિંગ નામ, નપુંસકલિંગ નામ. તે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ નામોમાં સૌપ્રથમ પુલ્લિંગ નામો આપણે જોઈ રહ્યા છીએ, જેમાં પણ અકારાંત, જેના અંતે અ હોય તેવા. એનો રૂપ કોના પ્રમાણે થાય તો આપણે જોઈએ કે બાલહ, બાલૌ, બાલાહ, બાલમ, બાલૌ, બાલાન, બાલેન, બાલાભ્યમ, બાલેહિ, બાલાય, બાલાભ્યામ, બાલેભ્ય, બાલાત, બાલાભ્યામ, બાલેભ્ય, બાલસ્ય, બાલયોઃ, બાલાનામ, બાલે, બાલયોઃ, બાલેષુ, હે બાલ, હે બાલૌ, હે બાલાહ. આ અકારાંત પુલ્લિંગ નામો જેટલા પણ છે તેઓનો રૂપ આ પ્રમાણે જ થાય. એના જ વાક્યમાં ક્યાંક ક્યાંક એના સંધિના કારણે તેનો રૂપ એવું લાગે છે કે એ આવા પ્રકારના રૂપ તો ક્યાંય આપણે જોયા નથી, પણ સંધિના કારણે થયેલો છે. જેવી રીતે ધર્મો જયતિ, ધર્મો કોઈ પણ રૂપમાં નથી. ધર્મ છે, ધર્મો છે, પણ આની અંદર ધર્મો જયતિ આ સંધિના કારણે થયેલો છે કે ધર્મ જયતિની જગ્યાએ તે ધર્મો જયતિ થઈ ગયો છે કે સોના ર પૂર્વે અ છે, પાછળ ઘોષમાં આવેલો છે, માટે ત્યાં એ ધર્મો જયતિ એ પ્રમાણે થયેલો છે. તો અહીં આ જ પ્રકારના જે સંધિ આદિના કારણે થયેલો છે, એટલે એ સંધિના નિયમ વગેરે પણ આપણે જોવાના છીએ. હવે સૌ પ્રથમ પાછો એક વાર આપણે ગુજરાતી વાક્ય પર આવીએ. અને ગુજરાતી વાક્યમાં આ બાજુ બાળક થાકે છે થઈ ગયો તો રાજા ખુશ થાય છે એ પણ થઈ ગયો, તો છતાં એક વાર ત્યાંથી આપણે લઈએ કે રાજા ખુશ થાય છે. ચલો આજે જે છે આજે આપણે લાસ્ટથી સ્ટાર્ટ કરીએ, છેલ્લેથી. બોલો યશવીનાબેન, રાજા ખુશ થાય છે. પ્રણામ ગુરુજી. પ્રણામ. નૃપ તુષ્યતિ. બરાબર છે. નૃપઃ તુષ્યતિ, આમાં વિસર્ગ તુષ્યતિ. બરાબર છે. અને એની સંધિ થશે. ઓકે, તુષ્યતિ સંધિ શું થશે? ર પછી ત છે એટલે નૃપસ્તુષ્યતિ. બરાબર છે. આ ર પછી ત આવેલું છે એટલે કે નૃપસ તુષ્યતિ થઈ જશે. બરાબર, એટલે કે નૃપઃ આની અંદર થઈ જાય શું થઈ જાય કે નૃપસ તુષ્યતિ. ઓકે, સરસ. આમાં તુષ્યતિ જે છે આ ખુશ થવું ધાતુ તુષ છે, કયા ગણનો છે? છઠ્ઠા નહીં, ચોથો. ચોથા જ ય વિકરણ પ્રત્યે લાગે છે, છઠ્ઠા ગણ નથી લાગતું. ઓકે, એટલે ચોથા ગણનો છે કે નૃપસ તુષ્યતિ. સરસ. ચલો નેક્સ્ટ આપણે બોલો તરુલતાબેન. ચંદ્ર બધે છે. હા, બીજા બધા મ્યુટ કરી દેજો, જેનું ચાલુ છે બીજા બધા જ મ્યુટ. હા, ચંદ્ર. ઓકે, શું બોલ્યા? ચંદ્ર વર્ધતિ ન થાય. વર્ધતે. હા, વૃદ્ધ ધાતુ છે. વર્ધતે વૃદ્ધ આત્મનેપદ ધાતુ છે. બરાબર પહેલો છે. ગણ. ઓકે. ચંદ્ર વર્ધતે. સના ર પૂર્વે અ છે અને પછી ગોસ્વાન છે.
બરાબર. એટલે ર નો ઉ થશે અને પાઠ 15 નિયમથી હમ. પાઠ 15 નિયમથી અવર્ણ પછી ઉ વર્ણ આવેલો છે ઘોષવાન એટલે આવે શું તો થઈ જાય? હા, એટલે ઘોષવાન નહીં, ચંદ્રો પછી વર્ધતે શું થઈ જશે? ચંદ્રો વર્ધતે. વર્ધતે. ઓકે, સરસ. ચલો, નેક્સ્ટ વાક્ય આના પછી આગળ આપણે જોઈએ કે બોલો સુલસાબેન, પછીનો વાક્ય માનસો તરે છે. સુલસાબેન. ઓકે, નો સાઉન્ડ. બોલો સોનાબેન. હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. હા સર, માણસો તરે છે કે માણસ તરે છે? હા, આની અંદર માનસ તરે છે કરવાનો, માનસો તરે છે નહીં, માનસ તરે છે. ગયા વખતે પણ આપણે આજ વાત કરી હતી, માનસ હા. તરે છે. હા સર, આ આપણે કરી લીધું હતું ગયા વખતે સર. હાજી. તો બોલું પાછું? હા, પાછો આગળ બોલી જાઓ. હા સર, જનઃ તરતી. એટલે ઓકે, આમાં તરતી. ઓકે, સંધિ. અને સંધિ થશે સર આજ પાઠ 18મા પાઠના નિયમ 5 થી ઓલું ર ની પછી તમારે ર ચ પછી કે ત છ વાળું આવેલો જે છે, બરાબર હા, છે. એટલે એનું થઈ જશે જનસ તરતી. બરાબર છે, થઈ જશે જનસ તરતી. ઓકે, સરસ. હા. ચલો, નેક્સ્ટ વાક્ય જે છે એ નેક્સ્ટ વાક્ય આપણે બોલો શ્રેયાંશભાઈ. રતિલાલ અહીં છે. રતિલાલા અત્ર અસ્તિ. બરાબર છે, રતિલાલ અત્ર અસ્તિ. ઓકે, સંધિ. એમાં સંધિ થાય છે. હમ. સંધિ શું થશે? રતિલાલ. હા, બરાબર. સંધિ થશે. શું શું થઈ જશે સંધિ? રતિલાલ અવગ્રહ ચિહ્ન મુકાય છે એમાં. રતિલાલો થશે. ઓકે, પછી આગળ અનલોપ હા, અવગ્રહ મુકાશે. અવગ્રહ ચિહ્ન અવગ્રહ ચિહ્ન મુકાય છે. હાજી. રતિલાલોત્ર અસ્તિ. ના, અ અને અ મળીને રતિલાલોત્ર આ અસ્તિ. થઈ જશે. હા. રતિલાલો ત્રાસ્તિ. ઓકે, રતિલાલો ત્રાસ્તિ. ત્રાસ્તિ. ઓકે, સરસ. ચલો, ગુરુજી આ ત્રા કેમ થયું? કેમ કે 17મા પાઠનો જ નિયમ છે, સમાનસર તેની પછી આવેલા સસમાનસર સાથે મળીને સદીર્ઘ થાય. અ અને અ મળીને આ થઈ ગયો. ઓકે ઓકે. હા. ઓકે, ચલો, નેક્સ્ટ વાક્ય શિલ્પાબેન. તું સવારમાં રખડે છે. ઓકે, નો સાઉન્ડ. બોલો સરોજબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. કરે છે હમ. ત્વમ બરાબર. પ્રાતર અટસી. તમ પ્રાતર અટસી. ઓકે, ત્વમ પ્રાતઃ અથવા તો પ્રાતર. ઓકે, પ્રાતર અટસી. ઓકે, સંધિ. ત્વમ ત્વમ પર અનુસાર અને મ ઉપર અનુસ્વાર એટલે ત ઉપર અનુસ્વાર આવી જશે, મ ઉડી જશે, અનુસ્વાર. ઓકે, બીજું. અને પ્રાતર અવ્યય છે ને, એટલે હા. સનોરો નથી, ના, એટલે એનો વિસર્ગ થઈને રેફ્ટ થઈ જશે. ન થાય, કારણ કે પાછળ સર આવેલો છે એટલે એની સાથે જોડાઈ જાય. ર સંપૂર્ણ થઈ જાય, શું થઈ રટસી થઈ જાય. પ્રાતર હતી, પ્રાતર હતી. હા, તમ પ્રાત રટસી આ પ્રમાણે થઈ જશે. તમ પ્રાત રટસી. હા, મેં એ જ લખ્યું, મેં જ લખ્યું. ઓકે, સરસ. સર હા, એક જણ. આમાં હાજી. અવગ્રહ ના આવે? કેવી રીતે આવી શકે? અવગ્રહ ક્યારે આવે? પ્રાતર 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 પછી અવગ્રહ ક્યારે આવે છે? બોલી જાઓ અવગ્રહ નો નિયમ. અ પ્લસ અ ના, આ નિયમ નથી અવગ્રહ નો. પ્લસ સ્વર સ્વર
ના 14 સ્વર કે ના એ નિયમ નહીં? નથી. ના. અવગ્રહનો નિયમ શું છે? પદને અંતે એ અથવા ઓ હોય, પાછળ જો અ આવતો હોય તો જ એ અવગ્રહ થાય. હા સર, હમ સર બોલો. વની ઉપર આપણે અનુસ્વાર છે એની જગ્યાએ ત્વ મ પ્રાતરટસી એમ થઈ શકે? ત મ ના હા મ એને પ જોડવું હોય તો હા 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 એ જ એ થઈ એ શકે. કરી શકાય. એ કરવું હોય તો કરી શકાય એક વાર. એટલે કે આ મ અને પ આ પ્રમાણે જોડવું હોય તો આ પ્રમાણે થઈ જાય. ત્રમ પ્રાત આ પ્રમાણે પણ કરી શકાય. હા બસ સર ઈ જ પૂછવાનું હતું ઓકે, મારે બી. એ તમારે જોડવું હા. હોય કે ન જોડવું હોય એના ઉપર આધાર છે. તમારે જોડવું હોય તો જોડી શકાય, એમાં કઈ વાંધો હા નથી. એટલે જોડી શકે એટલે એમાં ખોટું નથી થતું એ. ના જી. હાજી સર. ઓકે, આની અંદર શું છે કે આપણે એક નિયમ આપણે તમને કીધું હતું કે સ્વર કે વ્યંજન પાસે પાસે આવે તો આની અંદર શું છે કે વ્યંજન જ્યારે પણ અર્ધ હોય એના પછી કોઈ પણ સ્વર આવે, અ આવે તો તે શું થઈ જશે? ર સંપૂર્ણ થઈ જાય. આ જ પ્રમાણે આ ર પ્લસ આ આવતો હોય તો શું થાય? રા થઈ જાય. રા બરાબર. ર પ્લસ એ આવે તો રે. રી થઈ જાય. એટલે એનો અર્થ શું છે? વ્યંજન પછી કોઈ પણ સ્વર આવે એ એના માત્રા સાથે એ જોઈન્ટ થઈ જાય. તો આની અંદર ર પછી શું આવ્યો તો? અ છે. એટલે ર સંપૂર્ણ થઈ ગયો છે. એટલે રટસી થઈ ગયો છે. બરોબર સર. પણ ર પછી જો આપણે ર પછી કે કોઈ પણ એના વ્યંજન પછી વ્યંજન આવે તો એના સંયોગ થઈ જ શકે. જો આપણે એની અંદર સંધિનો નિયમ કોઈ ન લાગે તો એનો સંયોગ થઈ શકે. જેમ કે આની અંદર તમને કહું કે દ પ્લસ મ આવું આવતો હોય તો શું થાય કે દ પછી શું છે? વ્યંજન આવેલો છે. એટલે શું થઈ જશે? દ અને મ જોઈન્ટ થઈ જશે. આ પ્રમાણે થાય. બરાબર. અથવા તો ર પછી આની અંદર ક આવ્યો એટલે શું થઈ જશે? તો આ રેપકાર થઈ જશે. શું થઈ જશે? ક. આ પ્રમાણે રેપકાર થઈ જશે. એટલે આની અંદર શું જો સ્વર આવે તો એની સાથે મળીને તે સંપૂર્ણ થઈ જાય. તો આની અંદર સ્વર આવેલો છે એટલે ર સંપૂર્ણ થઈ ગયું છે. ઓકે, સરસ. ચલો હવે જે છે આ તો માત્ર એક વચન જે છે એ એક વચનમાં કેવો સંધિ થતા હતા અથવા તો દ્વિવચનમાં કેવી સંધિ થાય એ આપણે જોયો. હવે જો બહુવચન આવતો હોય તો બહુવચન શું થાય તો એ આપણે આગળના પાઠમાં આની અંદર જે બહુવચન વાળો છે એ બહુવચનનો આપણે જોઈએ. જે 19મા પાઠમાં બહુવચનના બધા જ ઉદાહરણ એની અંદર 19મા પાઠમાં તે બહુવચનનો છે. તો એ આપણે બહુવચનનો આપણે જોઈએ. પહેલા એની અંદર ગુજરાતી વાક્ય છે, સંસ્કૃત વાક્ય સંસ્કૃતથી ગુજરાતી કરવાનું છે. એનો નિયમ પણ એકવાર આપણે જોઈ લઈએ. નિયમ શું છે? નિયમ આની અંદર 3 જ નિયમ છે. પ્રથમ નંબર નિયમ કે સ ના ર પૂર્વે શું હોય? આ હોય. એટલે પહેલો નંબર નિયમમાં શું કહે છે? આ પ્લસ ર પ્લસ ઘોષવાન. જો આ ઘોષવાન આવે તો એ ર નો લોપ થઈ જાય. એટલે શું રહે પછી? આ પ્લસ ઘોષવાન જ રહે. એટલે ર નો લોપ થઈ જાય. સેકન્ડ નંબર નિયમની અંદર 2 ઓપ્શન છે. સેકન્ડ નંબર નિયમમાં એક સેકન્ડ નંબરમાં જ ક નંબર આપણે કરીએ તો સેકન્ડ નંબરના ક આ પ્રમાણે છે કે અ પ્લસ ર પ્લસ કેટલા સ્વર? 13 સ્વર. કોના સિવાય? અ સિવાય. આ જો આવે તો શું થાય? તો પણ એકવાર ર નો લોપ થાય. એટલે શું થઈ જશે પછી? અ પ્લસ એટલે કે એની અંદર અ પ્લસ સ્વર પછી આની અંદર એટલે કેટલા સ્વર? 13. આની અંદર 13 લખું છું. અ પ્લસ 13 સ્વર. કારણ કે એમાં કોઈ પણ પછી પાછળ સંધિ થાય નહીં. આ જ પ્રમાણે રહે. એમાં જ ખ નંબરમાં કે આ પ્લસ ર પ્લસ કોઈ પણ સ્વર એટલે કેટલા સ્વર? 14 સ્વર જો આવે તો ર નો લોપ થાય. એટલે શું થઈ જાય? આ પ્લસ એ 14 સ્વર. આ જે છે આ પ્લસ 14 સ્વર. એને પછી એનો પણ સંધિ થાય નહીં.
અને ત્રીજા નંબર નિયમમાં એવું છે કે પદને અંતે વ અને ય હોય, અને વ અને યની પૂર્વે અ વર્ણ હોય. એટલે અ અથવા આ પ્લસ વ અથવા ય પછી પણ જો કોઈ પણ સ્વર આવે, એટલે કેટલા, જો 14 સ્વર આવે તો એને વ અને ય વિકલ્પે લોપ થાય છે, ઓપ્શનલ છે. વ અને ય શું થાય, વિકલ્પે લોપ થાય. વ અને યનો વિકલ્પે લોપ થાય, એકવાર થાય એકવાર ન થાય, અને જ્યારે થાય ત્યારે એનો સંધિ ન થાય, એટલે થઈ જાય આની અંદર અ પ્લસ અ અથવા આ પ્લસ આની અંદર 14 સ્વર. આ વિકલ્પે છે, એટલે કે એ ઓપ્શનલ તરીકે છે, વિકલ્પે. આ પ્રમાણે આ 3 નિયમ આ પાઠનો છે. એના જ આપણે વાક્ય આદિ જોશું. તો સૌ પ્રથમ આમાં જ આ જે પાઠના જ પહેલા જે વાક્ય છે, વાક્ય કરતા એના જે શબ્દ છે એ શબ્દ પહેલા જોઈ લઈએ. તો શબ્દની અંદર સૌ પ્રથમ જીવ, એ પણ કેવા છે, અ અંતે છે, એટલે અકારાંત છે. જીવ શું બોલાય, જીવ ન બોલાય. જીવ બોલીએ તો પછી એ પછી કેવું લખેલું હશે, જીવ બોલીએ તો આ જીવ થઈ જાય, વ ને નીચે હલંત. પણ જ્યારે આ સંપૂર્ણ છે એને કે એનામાં શું છે, અંતે અ છે, એટલે શું બોલાય, જીવ. તો જીવ જે છે એનો અર્થ થાય જીવ અથવા તો આત્મા. સેકન્ડ નંબર દેવ, એનો પણ અર્થ શું થાય છે, દેવ અથવા તો મહારાજા. ધાર્મિક, તો ધાર્મિક એનો પણ અર્થ શું થાય છે, ધાર્મિક અથવા ધર્મને આચરનાર, એટલે ધર્મને કરનાર જે હોય તે ધાર્મિક છે. પ્રધાન, એ પ્રધાન શબ્દ છે, એટલે જેનો અર્થ થાય પ્રધાન અથવા તો મુખ્ય થાય છે. આ બધા જ અંતે અકારાંત છે. આ બધાના રૂપો પણ બાલ પ્રમાણે જ થશે. ઓકે, કેટલાક આપણે સૌ પ્રથમ જેમ કે પહેલો છે આની અંદર જીવ, એટલે એનો રૂપ થાય જીવ, જીવો, જીવાહ. જીવમ, જીવો, જીવાન. જીવેન, જીવાભ્યામ, જીવૈઃ. જીવાય, જીવાભ્યામ, જીવેભ્ય. જીવાત, જીવાભ્યામ, જીવેભ્ય. જીવસ્ય, જીવયોઃ, જીવાનામ. જીવે, જીવયોઃ, જીવેષુ. હે જીવ, હે જીવો, હે જીવાહ. આ જ પ્રમાણે દેવોનો પણ થાય. ઓકે, દેવોનો રૂપ કોણ બોલી જશે, હેન્ડ રાઇઝિંગ કરશો. હાજી, મનીષાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. દેવઃ, દેવો, દેવાઃ. દેવમ, દેવો, દેવાન. દેવેન, દેવાભ્યામ, દેવૈ. દેવાય, દેવાભ્યામ, દેવેભ્યઃ. દેવાત, દેવાભ્યામ, દેવેભ્યઃ. દેવસ્ય, દેવયોઃ, દેવાનામ. દેવે, દેવયોઃ, દેવેષુ. હે દેવ, હે દેવો, હે દેવાહ. ઓકે, સરસ. ચલો સોનાબેન, ધાર્મિક શબ્દ. હા ગુરુજી, પ્રણામ. પ્રણામ. ધાર્મિકઃ, ધાર્મિકૌ, ધાર્મિકાઃ. ધાર્મિકમ, ધાર્મિકૌ, ધાર્મિકાન. ધાર્મિકેન, ધાર્મિકાભ્યામ, ધાર્મિકૈ. ધાર્મિકાય, ધાર્મિકાભ્યામ, ધાર્મિકેભ્ય. ધાર્મિકાત, ધાર્મિકાભ્યામ, ધાર્મિકેભ્ય. ધાર્મિકસ્ય, ધાર્મિકયોઃ, ધાર્મિકાનામ. ધાર્મિકે, ધાર્મિકયોઃ, ધાર્મિકેષુ. હે ધાર્મિક, હે ધાર્મિકૌ, હે ધાર્મિકાહ. ઓકે, સરસ. ચલો બોલો રંજનબેન, પ્રધાન હા શબ્દ. સર. પ્રણામ સર. પ્રણામ. પ્રધાનઃ, પ્રધાનઃ, પ્રધાનૌ, પ્રધાનાઃ. પ્રધાનમ, પ્રધાનૌ, પ્રધાનાન. પ્રધાનેન, પ્રધાનાભ્યામ, પ્રધાનૈ. પ્રધાનાય,
પ્રધાનાભ્યામ પ્રધાનેભ્યઃ પ્રધાનાત પ્રધાનાભ્યામ પ્રધાનેભ્યઃ પ્રધાનસ્ય પ્રધાનયોઃ પ્રધાનામ પ્રધાનાનામ પ્રધાનાનામ પ્રધાને પ્રધાનયોઃ પ્રધાનેષુ હે પ્રધાનો હે પ્રધાન નહીં બોલવાનું, ન સંપૂર્ણ. હે પ્રધાન, હે પ્રધાનૌ, હે હે પ્રધાનાઃ. પ્રધાનો હે પ્રધાનૌ હે પ્રધાનાઃ. ઓકે, સરસ. ચલો, આ જ પ્રમાણે રૂપો થાય. ઓકે, આગળના જે સમય આગળ આપણે આવશે તે સમયે બાકી બધાને આપણે બોલાવશું. ચલો, આગળ હવે આપણે વાક્ય જોશું કે વાક્યની અંદર હવે આગળની વાક્ય હા બોલો રંજનબેન. ધાર્મિકા જયંતી. હા, એ પહેલા બે અવ્યય છે. ઓમ, ઓમનો અર્થ થાય હા, એનો કોઈ રૂપમાં ફેરફાર નથી થતા. ઓમનો ઓમ જ રહે, કારણ એ અવ્યય છે. ઝટીતી, ઝટીતીનો અર્થ થાય જલ્દી, ઝડપ, એવો અર્થ થાય છે. ઝટ એટલે એનો પણ કોઈ રૂપ ન થાય, માત્ર ઝટીતી 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 જ, કારણ એ અવ્યય છે. એના રૂપમાં કોઈ પણ ફેરફાર નથી થતો. ભલે એ પ્રથમા હોય, દ્વિતીયા હોય, એકવચન હોય, દ્વિવચન હોય, બહુવચન હોય, બધામાં આ જ રૂપ લાગે, કારણ કે એના રૂપમાં કોઈ ફેરફાર નથી થતા, માટે જ એ અવ્યય તરીકે કહેવાય છે. ઓકે, ચલો બોલો રંજનબેન. ધાર્મિકા જયંતી. હાજી રંજનબેન. ઓકે, નો સાઉન્ડ. બોલો પ્રિયાબેન. ધર્મ આચરનાર જય પામે છે. બરાબર, ધર્મ આચારનારાઓ, કેમ કે બહુવચન છે. હા સર, સોરી. ધર્મ જયંતી. આચરનારાઓ જય પામે છે. ઓકે, આની અંદર જે છે કે ધાર્મિકા એટલે ધાર્મિકા જયંતી, તો આની અંદર ધાર્મિકા કઈ વિભક્તિ છે? દ્વિતીય. ધાર્મિકા આ પ્રમાણે જે લખેલા છે કે ધાર્મિકા જયંતી, તો આની અંદર ધાર્મિકા કઈ વિભક્તિ છે? પ્રથમા જ છે. ઓકે, એના પછી આગળ પ્રિયાબેન બોલજો. એક વચન છે, દ્વિવચન છે, બહુવચન છે, શું છે આ? બહુવચન. બહુવચન છે, તો બહુવચનમાં બાલહ, બાલવ, પછી શું થાય? બાલાહ. બાલાહ. તો આની અંદર વિસર્ગ ક્યાં ગયો? ધાર્મિક, ધાર્મિકો, ધાર્મિકો, ધાર્મિકા. ઓકે, હા બરાબર છે. લોપ થયેલો લોપ થઈ ગયો, અઘોષ છે. હા, અઘોષ નહીં, ઘોષવાન. સોરી, જ ઘોષવાન છે. હા, એટલે કયો નિયમ લાગ્યો? પહેલા નંબર નિયમ, આ પ્લસ ર પ્લસ ઘોષવાન. શું છે આમાં? કે ધાર્મિકા જયંતી. તો આમાં શું છે? વિસર્ગ એટલે ર, એટલે આપણે કયો નિયમ છે? તો પહેલો નંબર નિયમ, આ પ્લસ ર પ્લસ ઘોષવાન, એટલે ર નો લોપ. જેના કારણે શું થયેલો છે? ધાર્મિકા જયંતી થયેલો છે. ઓકે, સરસ. હા બોલો બીજલબેન, શું પ્રશ્ન છે? હેલો. પ્રણામ સર, કોઈ પ્રશ્ન નથી, મને થયું કઈ બોલવાનું. ઓકે, ચલો સર આગળ. કઈ પ્રશ્ન સર હું બોલું સર, મારું નેટ. હા, એક મિનિટ. હા, કેતકીબેન, શું પ્રશ્ન છે? સર પ્રણામ. હાજી. સર તમે આગળના લેસનમાં રાજા રક્ષણ કરે છે તો જે કરાયું છે સંસ્કૃતમાં, તો એમાં પણ ર નો લોપ જ છે ને, એવી રીતે જ છે ને? શું કહો છો? રાજા રક્ષણ કરે છે. હા, તો રાજા રક્ષણ કરે છે એની અંદર નૃપઃ રક્ષતી. આની અંદર શું થયેલો છે? સંધિ. તો સંધિ થઈ ગયો છે નૃપો રક્ષતી. તમારે નેટવર્ક તમે ચેક કરજો, બહુ ડાઉન છે, બરાબર નથી આવતો. નૃપો રક્ષતી છે, આની અંદર લોપ નથી થયો. આમાં 18મા પાઠનો નિયમ લાગેલો છે. સ ના ર પૂર્વે અ હોય, પાછળ ઘોષવાન આવે તો ર નો ઉ થાય, અને 15મા પાઠના નિયમથી ઉ નો અ અને ઉ મળીને ઓ થયેલો છે.
ઓકે, ચલો રંજનબેન પછીનો વાક્ય. હા સર, પ્રણામ સર. પ્રણામ. શ્રમણા અચ્છા, ગચ્છન્તિ, એટલે શ્રમણો જાય ઓકે છે. ઓકે, હા ઉનો હતો. ઓકે, 1 મિનિટ. શ્રમણાહ ગચ્છન્તિ થશે. બરાબર. ઓકે, આમાં શ્રમણો શ્રમણા ગચ્છન્તિ છે એટલે એનો મૂળ શું છે? શ્રમણાહ ગચ્છન્તિ. બરાબર છે. શ્રમણાહ ગચ્છન્તિ. ગચ્છન્તિ. બરાબર છે. શ્રમણો જાય છે. બરાબર છે. આના પર વિસર્ગનો કેમ લોપ થયો? ગ ઘોષવાન છે. અ પ્લસ ર પ્લસ ઘોષવાન. અ નહીં, આ પ્લસ. જો અ આ હોય તો પ્લસ, પછી સોરી સર. ઉ અને ઓ થઈ જાય, શ્રમનો થઈ જાય. હા આ નથી એટલે ઉ નથી, અ નથી, આ છે. શું છે? આ છે. આ પ્લસ ર પ્લસ ઘોષવાન. બરાબર છે. આ પ્લસ ર પ્લસ ઘોષવાન છે. ઓકે, સરસ. ગુરુજી એક બોલો પ્રશ્ન હતો. બોલો. હા, આપણે આજનો જે ક્લાસ છે 56 છે ને? કદાચ એની અંદર એ થશે, જોઈ લઈશ 56 કે 56. ના, કારણ કે છે ને 53માં ક્લાસ પછી 54મો ક્લાસ યુટ્યુબ પર નથી મળતો, પછી ઓકે સીધો 55મો છે. ઓકે એટલા માટે મેં પ્રશ્ન કર્યો. ઓકે ઓકે ઓકે, હા એવું જ હશે કદાચ. ઓકે, અચ્છા, ભલે. આજે 54મો છે લગભગ સર. હા ઓકે અચ્છા, ઓકે ઓકે, કાંઈ વાંધો નથી. કારણ ચલો. કે મેં રિવિઝન કરી અને પછી હું બુક બનાવું એટલે મને મળ્યો નતો ક્લાસ. ઓકે 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 ઓકે, હા કદાચ 54 ની અંદર ભૂલથી આ પ્રમાણે લખાઈ ગયું હશે. 54 અચ્છા, ની જગ્યાએ 55 55 લખાયું લખાઈ હશે ગયું ને? છે. હાજી હા, હા, 54 ની જગ્યાએ 55 અચ્છા. લખાઈ ગયું છે. હા સર, જી સર. બોલો. આ સંસ્કૃત વાક્ય કરો છો એનું ગુજરાતી કરવાનું હોય છે કે શું કરો છો? સંસ્કૃતના ગુજરાતી આપણે ટ્રાન્સલેટ જ કરવાનું હોય. આ તો શ્રમણા ગચ્છન્તિ લખ્યું છે તો શ્રમણા હા ગચ્છન્તિ કેમ લખ્યું? કેમ કે એટલે સંધિના એનું નિયમથી ગુજરાતી નહીં? ગુજરાતી જ કરવાનું છે, પણ સંધિથી કેવું થયેલું છે? મૂળ રૂપ આ છે, શ્રમનાહ ગચ્છન્તિ. શ્રમના આ કયું રૂપ થાય? થાય છે કે રૂપ શ્રમના નથી થતા ને? તો એનો જ મૂળ રૂપ સાથે આપણે સંધિ, આ સંધિના કારણે તે શ્રમના થયેલો છે, પણ મૂળમાં શું છે? શ્રમનાહ છે. એટલા માટે તે સંધિ છૂટા શું પડે છે એ લખીએ છીએ બાજુમાં. અચ્છા, ચલો આગળ આપણે નેક્સ્ટ વાક્ય આપણે આગળ જોઈએ તો નેક્સ્ટ વાક્ય એના પછી બોલો. પ્રીતિબેન. ધાર્મિકા વર્ધન્તે. પ્રણામ સર. ધાર્મિકાः વર્ધન્તે. બરાબર. ધાર્મિકા વર્ધન્તે છે, એનો આપણે સંધિ છૂટા શું પાડીશું? ધાર્મિકાः વર્ધન્તે. બરાબર છે. એટલે ધાર્મિકાः વર્ધન્તે. ઓકે, તો આમાં પણ વિસર્ગનો લોપ કેમ થઈ ગયો? આ પ્લસ ર પ્લસ ઘોષવાન આવ્યું એટલે. બરાબર છે. આ પ્લસ ર પ્લસ ઘોષ બનાવેલો છે એટલે એનો પણ લોપ થઈ ગયો છે. ઓકે, હવે ધર્મ આચરનારાઓ વૃદ્ધિ પામે છે. બરાબર. ધર્મ આચરનારાઓ વૃદ્ધિ પામે છે અથવા તો બધે છે. ઓકે, આની અંદર વર્ધન્તે કેમ થઈ ગયો છે? કોનો રૂપ છે વર્ધન્તે? ધાતુ શું છે આમાં? વૃદ્ધ ધાતુ આત્મનેપદની છે. વૃદ્ધ ધાતુ આત્મનેપદ કયા ગણનો છે? પહેલો ગણ. પહેલો ગણ. બરાબર છે. પહેલા ગણનો આત્મનેપદી ધાતુ છે, જેનો અર્થ બહુવચનમાં શું થાય? અંતે છે, એટલે વર્ધન્તે છે. કે વર્ધે, વર્ધાવહે, વર્ધામહે, વર્ધસે, વર્ધેથે, વર્ધદ્વે, વર્ધતે, વર્ધેતે અને વર્ધન્તે. કારણ કે કર્તા બહુવચન છે એટલે ક્રિયાપદ પણ બહુવચન થયેલું છે. ઓકે, સરસ. ચલો આગળ આપણે નેક્સ્ટ કોણ છે? નીલ શાહ. નીલ શાહ કરીને છે. ઓકે, નો સાઉન્ડ. એના પછી છે મહેતા. મહેતા કરીને કોણ છે? જ્યારે પણ તમે એન્ટ્રી લો, પોતાના નામ લખીને એન્ટ્રી લેશો તો પછી ખબર પડે. જી ગુરુજી, સોરી. હાજી. મયુરા નૃત્યંતી. બરાબર છે. મયુરા. હા, એટલે વિસર્ગ આવશે ને ગુરુજી?
ઓકે, આમાં સંધિ શું છૂટા પડશે? મયુરાહા નૃત્યંતી. બરાબર છે, મયુરાહા નૃત્યંતી. ઓકે, હવે અર્થ બોલી જાઓ. મયુરાહા એટલે બહુવચન છે, એટલે મયુરો એટલે મોરો. નૃત્યંતી એટલે મોરો નૃત્ય કરે છે. બરાબર છે, મોરો નૃત્ય કરે છે અથવા તો મોરો નાચે છે. નાચે છે, હા. ઓકે, સરસ. ચલો, આના પછી આગળ આપણે જોશું કે મોરાહા કે મોરો નાચે છે એ પ્રમાણે થઈ જાય. પછી આગળ છે કે ભોગીલાલો હરતે. ઓકે, ભગીલાલો હરતે. હવે ભગીલાલો હરતે એનો આપણે કરીશું. આના પછી આગળ બોલો મનીષાબેન સા. મનીષાબેન સા, બે જણ છે, કોઈ એક જણ બોલો. હાજી, આપ બોલો. પ્રણામ ગુરુજી. પ્રણામ. ભોગીલાલો હરતે. હા, સૌથી પહેલા આની અંદર શું છે કે ભોગીલાલો હરતે એનો સંધિ શું છૂટા પડશે? ભોગીલાલો હરતે. બરાબર, ભોગીલાલો હરતે. ઓકે, હવે આની અંદર ભગીલાલા નો ભગીલાલો કેમ થઈ ગયો? 18મા પાઠથી પછી ર અને પછી અ છે એટલે ર નો ઉ થયેલો છે. ના, અ પછી ર પછી અ નથી. અ પ્લસ ર પ્લસ ઘોષવાન. હ કેવો છે? ઘોષવાન છે. હા હા, ઘોષવાન. બરાબર છે. એનો ર નો શું થઈ ગયો છે? ઉ થઈ ગયો છે. પછી થયેલો છે અને 15મા પાઠથી અ ની પછી ઈ એટલે ઓ થયેલો છે. બરાબર, અ અને ઉ સાથે મળીને શું થઈ ગયું છે? ઓ થઈ ગયું છે. ઓકે, એટલે ભગીલાલો હરતે શું અર્થ થાય? ભોગીલાલ લઈ લે છે. બરાબર, ભોગીલાલ લઈ લે છે અથવા ભોગીલાલ હરણ કરે છે, હરે છે એ પ્રમાણે પણ કરી શકાય. ઓકે, ભોગીલાલ લઈ લે છે એ પ્રમાણે પણ કરી શકાય. ઓકે, સરસ. ચલો, नेक्स्ट वाक्य बीजा। हाँ जी बोलो। इसका पीडीएफ मिलेगा क्या बुक का? बुक का पीडीएफ है ना, आपको मिल जाएगी। बुक का पीडीएफ जो है वहाँ पे आप ई लाइब्रेरी में आपको मिल जाएगी। मैंने ट्राई किया, नहीं मिला ना गुरुजी। वहाँ पे लिखना है संस्कृत बुक के लिए लिखना है, संस्कृत लिखना है, वहाँ से आपको मिल जाएगी। या तो मैं आज या व्हाट्सएप अपने ग्रुप में आप भेज सकते हैं। ग्रुप में भी जो लिंक आता है उस लिंक में जो है ना, उस लिंक में ई लाइब्रेरी का भी एक लिंक है। अच्छा सर कदाच माराમાં છે સિંગલ पीडीएफ ग्रुप में हाँ प्लीज ग्रुप में डाल दीजिए ना, अगर किसी के पास है तो। ओके ओके ठीक है, थैंक यू। સોમવારે ને બુધવારે લાસ્ટ ક્લાસ નહીં હતા તો કેવી રીતના ખબર પડે? શું કહો છો? આ લાસ્ટ સોમવારે ને બુધવારે ક્લાસ નહીં હતા ને? ચાલુ હતો તો મારામાં તો આવતા જ નતા. ગયા સોમવારે ને બુધવારે હું કેટલી વાર ચાલુ કર્યું પણ આવ્યું જ નહીં મારું. ચોમાસી ચૌદસ હોય તો ક્લાસ ન હોય. ચોમાસી ચૌદસ નહીં હતી, કાર્તકી પૂનમ. હા, કાર્તિકી પૂનમ હશે તો પછી. અને પછી બુધવારે પણ નહીં હતા. એટલે હા એવું હશે, કારણ કે તે ચોમાસીની અંદર 2.5 દિવસ રજા રહે છે. અચ્છા, તો અમને કેવી રીતના ખબર પડે કે તમારે વેબસાઇટમાં નોટિસ બોર્ડ છે, એ વેબસાઇટમાં નોટિસ બોર્ડ જોશો ત્યાંથી ખબર પડી જશે. અચ્છા, અને ઈમેલ પણ આવે છે. હાજી, મારામાં કશું આવતું જ નથી એટલા માટે. ઓકે, આ વેબસાઇટ થી જોશો એટલે ખબર પડી જશે. આપ ડાયરેક્ટ જોઈન્ટ કર્યા હશો એટલા માટે હશે. ઓકે, ચલો મનીષાબેન, બીજા મનીષાબેન, એના પછીનો. પ્રણામ ગુરુજી. પ્રણામ. બાલાહ સ્પૃહયંતી. ઓકે, બાળકો. આની અંદર કઈ સંધિ, આમાં સંધિ ન થાય? હા, થઈ શકે ને. કરવું હોય તો કરી શકાય, આવું પણ સંધિ કરી શકાય. કરવું હોય તો શું થાય? તો આમાં બાલાસ, સ્પૃહયંતી
હયંતી આ વિકલ્પે છે, ઓપ્શનલ છે એટલે ઓપ્શનલ છે એટલા માટે એની અંદર કર્યા નથી. કરવું હોય તો કરી શકાય. ઓકે, થાય હા બાળકો બાળકો અ, અ, ચાહે છે ચાહે છે અથવા ઝંખે છે, બરાબર. આ પ્રમાણે હા ઝંખે છે એ પ્રમાણે પણ ચાહે છે એવું પ્રમાણે પણ કહી શકાય. ઓકે, સરસ. ચલો આના પછી આગળ મમતાબેન, પછીનો હાજી વાક્ય સર, પ્રણામ. હા પ્રણામ. તમ નૃપોસી ઓમ અહમ નૃપોસી. ના આની પહેલા આની અંદર શું કેવી રીતે બન્યો એ તમે એકવાર બોલી જાઓ. હા, ત્વમ નૃપોસી. નૃપઃ સૌથી અસ્મિ. પહેલા તમ નૃપઃ અસી. અસી. હા, તમ નૃપઃ અસી એટલે એનો અર્થ શું થાય પછી? તમે તમે રાજા છો. બરાબર છે. આની અંદર તમે એ માનવાચક છે એટલે આપણે બહુમાનમાં આપણે એને આપી શકીએ. અથવા તો શું અર્થ તું રાજા છે આ પ્રમાણે. એટલે શું તું રાજા છે પ્રશ્નાર્થ છે. તું રાજા છે. હવે નૃપોસી કેમ થઈ ગયો? આ પ્લસ ર. ના, આ પ્લસ ર નથી. અ પ્લસ આની હા, અ પ્લસ ર પ્લસ સ્વર. સ્વર નહીં, અ છે. અ પ્લસ ર પ્લસ અ છે એટલે જેના કારણે એ ર નો ઉ થયો. રનો ઉ થયો અને ઉનો ઓ થયો. ઓ થયો અને પછી ઓ પછી અ આવેલો છે એટલે અવગ્રહ ચિહ્ન આવ્યો. અવગ્રહ ચિહ્ન. આનો લોપ થયો અને એને બદલે અવગ્રહ થયું. ઓકે, સરસ. બાકીના વાક્યો બધા જ કરીને લાવજો. આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. નમો નમો, પ્રણામ.